નિકિતા, શેનું શાક બનાવ્યું? બટેકાનું. બટેકાનું? તને ખબર તો છે કે રોનકભાઈને બટેકાનું શાક ભાવતું જ નથી. તો શું કામને વારંવાર બટેકા ખવડાવે છે? એક મિનિટ, મારા ઘરવાળાને શું ભાવે છે શું નથી ભાવતું એની ખબર મને બહુ જ છે. નિકિતા, તું તો હજુ કાલ સવારે પરણીને આવી છું. હું વર્ષોથી રોનકભાઈને ઓળખું છું. મેં તને કીધું જ હતું ને કે તું ફ્લાવર રીંગણાનું શાક કરજે. તો પછી તારે આ ક્યાં કરવાનું હતું? ભાભી, એની ચિંતા છે ને હવે તમે કરો માં, કેમ કે હવે તમારા રોનકભાઈના લગ્ન થઈ ગયા છે એ મારી સાથે, તો એની ચિંતા કરવા વાળી આવી ગઈ છે ને. નિકિતા, તું આવું કેમ બોલે છે? લગ્ન થઈ ગયા તો શું થઈ ગયું? કઈ રોનકભાઈનો ને મારો સંબંધ થોડો પૂરો થઈ ગયો છે? ઓહો, કયો સંબંધ તમારો? અરે કયો સંબંધ એટલે દેર ભોજાઈનો સંબંધ. કેમ આવું બોલે છે? દેર ભોજનના સંબંધમાં થોડોક વધારે પડતો પ્રેમ હોય એવું નથી લાગતું? જો નિકિતા, તું આ ઘરમાં નવી છું. જુઓ ભાભી, હું આ ઘરમાં ભલે નવી રહી, પણ રોનકની જિંદગીમાં મારો પૂરેપૂરો હક છે. એના માટે શું કરવું શું ન કરવું, એના માટે કોણ સારું છે કોણ ખરાબ છે એની મને સારી રીતે ખબર પડે છે. એટલે મહેરબાની કરીને એને શું ગમે છે શું નથી ગમતું એ બધા ડિસિઝન તમે નહીં લ્યો. તમારે જે કાંઈ પણ ડિસિઝન લેવા હોય ને ઘરના બીજા બધા લોકો માટે લેજો, રોનકને છોડીને. નિકિતા, આ ઘરમાં તું હું ને રોનક જ રહીએ છીએ. અને આમ પણ રોનકભાઈની ચિંતા તો મને થાય ને. જોજે તું, આ બટેકાનું શાક તે બનાવ્યું છે ને, પણ એ ભૂખ્યા રહેશે, પૂરું જમશે નહીં. કોઈ વાંધો નહીં, તમે જોજો, એ જમી લેશે અને વ્યવસ્થિત રીતે જમશે. હો, તારી ઈચ્છા, તને ઠીક લાગે તેમ કર. રોનકભાઈને નહીં ભાવે એની ચિંતા તું રહેવા દે. બહુ પ્રેમ આવે છે દેર ઉપર નહીં? રોનક, બોલો. મને છે ને મમ્મીનો ફોન હતો અત્યારે, એમને કંઈક કામ છે તો હું એક દિવસ માટે ત્યાં જાઉં. કેમ? એમની તબિયત નહીં સારી હોય તો મને બોલાવી છે. એમની તબિયત ખરાબ હશે એટલા માટે તો હું આજે જાઉં છું અને કાલે પાછી આવતી રહીશ. અચ્છા. હા. અચ્છા, હા તો જઈ આવ. એમાં પૂછવાનું થોડી હોય, જઈ આવવાનું જોઈએ. ભાભી છે ને, ભાભી મારું ધ્યાન રાખશે, બધું જમવાનું ભાભી બનાવી દેશે. મને શું ભાવે છે? જરાય નહીં. તમે મારી સાથે આવો છો મમ્મીના ઘરે અને કદાચ તમે નથી આવતા તો તમે બહાર જમશો, ભાભીના હાથનું નહીં જમો. તારી સાથે પણ ના, મારે ઓફિસમાં બહુ કામ છે, કદાચ મારે આવવામાં પણ લેટ થઈ જશે. મારાથી આજે સાંજે વેલા ઘરે પણ નહીં પહોંચાય. કોઈ વાંધો નહીં, તમે લેટ આવજો પણ મમ્મીના ઘરે સીધા આવજો ઓફિસેથી, ઘરે નહીં. અરે તું સમજતી નથી, મારો આવવાનો ટાઈમ નક્કી નથી, તારા મમ્મીની તબિયત સારી નથી તો પછી હું ગમે ત્યારે આવું તો સારું ન કહેવાય ને. તું એમનું ધ્યાન રાખજે અને મારી ચિંતા બિલકુલ ન કરતી. મારી એટલે હું મારું કરી લઈશ મેનેજ. પ્રોમિસ કરો કે તમે ભાભીના હાથનું નહીં જમો. હા, એમાં શું, નહીં જમું. પાકું ને? હા હા ઠીક છે, તો પછી મને તમે પણ ભાભી જમવાનું બનાવે તો તને વાંધો શું છે? હા, મને વાંધો છે. તું તો ગુસ્સે થઈ ગઈ. તો પણ એવો પ્રશ્ન શું કામે કરો છો કે જેમાં મને ગુસ્સો આવે? કહું છું કે નાતનું નહીં જમવાનું તો નહીં જમવાનું, વાત ખતમ. પણ હું એમને શું કહું, એમને ખોટું લાગશે? બહાર જમી લઈશ હું, મારે બહાર જમવાનું છે, ફ્રેન્ડ સાથે જમવાનું છે, મને તો બહુ બધા બહાના આપો છો, એ નહીં આપી દેજો, બરાબર? સારું. અને જો એક દિવસ નહીં, તું 2-3 દિવસ રોકાજે, તારે રોકાવું હોય તો. મમ્મીની તબિયત સારી થાય ને પછી જ આવજે. ઠીક છે? મમ્મીને લાગવું જોઈએ ને કે એમનો જમાઈ કેટલો સારો છે, એક દિવસનું કીધું 3 દિવસ રોકાવા દીધી. કોઈ વાંધો નહીં, એ તો હું પછી વિચારીશ. અને હું ત્યાં 3 દિવસ રહીશ તો 3 દિવસ તમારે ત્યાં જવું પડશે. તું કાલે આવી જજે ને. ઓકે, તું કાલે આવી જજે. હવે લપ પૂરી કરીને તમે જાઓ છો ઓફિસે તો મને છોડતા જશો? મૂકવા માટે નિકિતા, એમાં એવું છે કે મેં તને કહ્યું ને આજે મારે બહુ કામ છે. હું તને મૂકવા જઈશ ને તો મારે બહુ બધા લોકોનું બહુ બધું સાંભળવું પડશે. ઓકે ફાઇન, હું જાઉં છું. ઠીક છે? સોરી. ઇટ્સ ઓકે. કેબ બુક કરી દઉં? નો. યસ. ભાભીના હાથનું જમતા નહીં. તને શું ખબર, હું તો તારા જવાની રાહ જ જોતો હતો. એ બાને મને ભાભી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા મળશે. ભાભી, શું કરો છો? હા, હું તમને પૂછવા જ આવવાની હતી. આ નિકિતા દેખાતી નથી ઘરમાં, બહારગામ ગઈ છે કે ક્યાં છે? મોકલી દીધી એટલે એના પિયર ગઈ છે.
તમે પણ છે ને બહુ મજાકીલા છો. ક્યારે ગઈ કંઈ કીધુંય નહીં મને તો. ગઈ હવે છોડો ને, હવે એનું શું કામ છે? મારે તમારી સાથે વાત કરવી હતી. બોલો. અરે પેલા મૂકો ને, તમે ક્યારેય મારી સાથે છે ને શાંતિથી બેસીને વાત જ નથી કરતા. અને એમાંય આ તમારી દેરાણી હોય ને તો એ શાંતિથી મને બેસવા નથી દેતી. કંઈ ને કંઈ કામ કરાવી દે, છેલ્લે કંઈ ન હોય તો પંખો સાફ કરવા મોકલી દે. હવે મારી દેરાણી આવી ગઈ છે ને તો એની સાથે બેસીને શાંતિથી વાત કર્યા કરો. હું શું તમારી જોડે વાત કરું? મને છે ને તમારી બહુ ચિંતા થાય છે. કા હવે શેની ચિંતા થાય છે તમને? હું શું કહું ભાભી, મારા ભાઈને ગયાને ઘણો સમય થઈ ગયો. તમને એની યાદ તો આવતી હશે ને? રોનકભાઈ, મોઢું હસતું રાખવું એનો મતલબ એવો નહીં કે મને તમારા ભાઈની યાદ નથી આવતી. હા, મને પણ બહુ યાદ આવે. એટલે મારો કહેવાનો મતલબ એવો હતો કે ક્યારેક આમ એકલું એકલું લાગતું હશે ને કે કોઈની સાથે મનની વાત કરીએ, કોઈ તમારી પાસે બેસીને તમારી વાતો સાંભળે. હા રોનકભાઈ, હા તો તમે અને નિકિતા છો ને તો આ આખા ઘરમાં મને ગમે છે. બાકી તો ઘરનું એક ખૂણો એવો નથી કે જ્યાં મને તમારા ભાઈ યાદ ન આવે. નિકિતાને છોડો ને, તમારે છે ને મારી સાથે વાત કરવાની. તમારે કંઈ પણ કામ હોય ને મને કહી દેવાનું. હું છું ને, તમારે મને દેરની જેમ નહીં, આપણે ફ્રેન્ડ. તમારે મને એક ફ્રેન્ડની જેમ કંઈ પણ વાત કરી શકો. તમારે કંઈ પણ કામ હોય મને કહી શકો. નિકિતા કરતાં મને કહેવાનું. તમે રોનકભાઈ આવા ને આવા જ રહી ગયા. આ પહેલેથી આવા જ છો મજાકીલા. મને તો સાચે તમને જોઈને એવું લાગે કે તમારા ભાઈ જ મારી જોડે હોય. હા તો એવું જ રાખો ને. હું પણ તમને એ જ કહેવા માંગુ છું કે તમે જે રીતના ભાઈની સાથે રહેતા હતા ને એ જ રીતે મારી સાથે પણ રહી શકો છો. એટલે કે ફ્રીલી, ખુલીને. બરાબર? એટલે ફ્રેન્ડ્સ ને. તમે પણ છે ને રોનકભાઈ કોઈથી બદલાણા જ નહીં. મને એમ કે લગ્ન પછી બદલાઈ જશો. તમે એવા ને એવા જ રહ્યા. બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. તમે બા અચાનક ભૂલા પડ્યા? હાશ, અચાનક નહીં, મારે આ બાજુ આવવું જ તું તો મેં કીધું હાલ અહીંયા કામ છે ને તો ગોપી નહીં મળતી જાઓ અને પછી મારા કામ પતાવીને પાછી મારી ઘર ભેગી થઈ જાઓ. આ બાજુ શું કામ પડ્યું તમારે? શું કામ પડ્યું એટલે? એટલે કેમ આવવાનું થયું એમ પૂછું છું. કેમ? એ અહીંયાની બેંકમાં મારું ખાતું છે તો આજે મને બોલાવી હતી કે ઓલું શું કહેવાય કેવાયસી ને એ કહેવાય ને એ ક્લિયર કરવાનું હતું. મને કહી દેવાય ને એમાં ધક્કા શું ખાવાના? મને અરે કહી મારી સાઈન કરવાની હોય, તમે ધક્કા ખાઈને શું કરો? પણ તમારે ખોટું અહીંયા છે, આટલે દૂરથી અહીંયા આવવું પડે. એટલે મને એમ કે હું પતાવી દે તમારું કામ. અને બાપ, આ તમારા પગનું ઓપરેશન કરવાનું કીધું તું એનું શું થયું? કાલે જ કરવાનું છે. એવું છે? હા તો પછી હું થોડા દિવસ આવું ત્યાં તમને મદદ કરવા? ના. હા તો આવ. અરે ભાભી, નિકિતા પણ ઘરમાં નથી. મારે આવવાનું નક્કી નથી હોતું ઓફિસેથી. મારું જમવાનું, મારું બધું. પણ રોનકભાઈ એ આવે ને તો થોડાક દી મારી પાસે રહે ને તો મને સારું લાગે. ભલે દીકરોનું વહુ છે ઘરે પણ હવે એ તો રસોઈ પાણીમાં ને એમાં પડ્યા રહે. આ મારી બાજુમાં હોય તો પણ સારું. તમારે તો દીકરો વહુ તો છે ને, અહીંયા તો મારે પછી કોઈ નહીં હોય. ભાભી, હા, નથી જતી હું. બાપ, જો મારી દેરાણી છે નહીં, એ એના પિયર ગઈ છે. એની મમ્મીની તબિયત ખરાબ થઈ છે એટલે. તો એક કામ કરું, એ પાછી આવે ને પછી હું ત્યાં આવી જઈશ. 1-2 દિવસમાં તો આવી જશે ને? હા હા તો પછી બા કઈ નક્કી નહીં, હવે આવી જશે. પણ તો એમ કરું ને કે ઓપરેશન તો કાલે કરાવવાનું જ છે તો હું અહીંયા જ રહી જાઉં, ના. ત્યાંથી દાખલ થઈ જાઉં. અરે બાપ, તમે કેવી વાત કરો છો? તમે અહીંયા ઓપરેશન કરાવશો, અહીંયા રોકાશો તો ભાઈ ભાભીને ખોટું લાગે ને. બા. એમને એમ થાય ને કે તમને અમે અહીંયા રોકી લીધા. એમને પણ તમારી સેવા કરવાનો પણ મોકો આપવો પડે. અને ઘર તો ઘર જ કહેવાય. ઘરે જેવી શાંતિ મળે ને, ઘરે જેટલી સારવાર થાય ને એટલી બીજે ક્યાંય ન થાય. હું તો કહું છું ને, તમે ત્યાં જ જતા રહો ને, ત્યાંથી જ ઓપરેશન કરાવજો. બાપ, એ તો છે જ મજાકીલા. એમની વાત છોડો. હું એવું કહું છું કે અહીંયા ઓપરેશન કરાવવાનો એનો વાંધો નથી, પણ તમને ત્યાંના ડૉક્ટર ફાવી ગયા છે તો ત્યાં ઓપરેશન કરાવી લો. 1-2 દિવસ રહીને હું આવીશ ને મારી સેવા કરવા, પછી ભલે મારે રોકાવું પડે. હા પણ જો આવે ને મહિનો રોકાવાનું છે. હા રોકાઈશ. હવે બધું છોડો, હું તમને ચા પાણી કરી દઉં, તમે બેસો થોડી વાર. હા, તમે અહીંયા કેમ
કેમ અત્યારે જાગો છો તમે? મને ઊંઘ નથી આવતી તો ખબર નહીં કેમ ક્યારનો કોશિશ કરતો હતો, ઊંઘ ન આવે એટલે મને થયું કે ચલો જોઉં ભાભી શું કરે છે. જોયું તો તમે પણ જાગતા હતા તો અંદર આવી ગયો. સમજી શકું. આ જ્યારથી તમારા ભાઈ ગયા છે ત્યારથી મારી ઊંઘ હરામ થઈ ગઈ છે. તમે વિચારો કે ખાલી 2 દિવસ નિકિતા બહારગામ ગઈ તો તમને નીંદર નથી આવતી, મને કેવી રીતે આવતી હશે? ના ના એવું નથી, નિકિતાનું એમાં કંઈ જ નથી. એ હોય તો પણ મને રાતના વહેલા ઊંઘ નથી આવતી. ખબર નહીં કેમ પણ હું કોઈને કોઈ વિચારોમાં ખોવાયેલો રહું છું. શેના વિચાર? જો કાંઈ ચિંતા હોય તો મને કહેજો. કાંઈ ટેન્શન જેવું તો નથી ને? ના ના ચિંતા નહીં, પણ અલગ ટાઈપના વિચારો. હવે હું તમને કઈ રીતે કહું સમજ નથી પડતી. મને ખબર છે તમારા ભાઈ જેવું છે. આ તમારા ભાઈ છે ને એક ધંધો કરે ને તેમ છતાંય બીજા ધંધાના વિચારો કરે. એક ધંધો ચાલે છે ને સરખું, ઘર ચાલે છે, પછી શું બીજા વિચારો કરવાના હોય? હા એવું રાખો ને. એવું રાખો ને એટલે ભાભી હું છે ને એકચ્યુઅલમાં કહી નથી શકતો, પણ આપણે વાત કરતા હતા ને તમારા મમ્મી આડા આવી ગયા, એટલે આવી ગયા. ત્યારે હું શું કહેતો હતો કે ભાભી તમને દરરોજ ભાઈની યાદ આવે? રોજ આવે. તમને ખબર છે તમારા ભાઈ જ્યારે કામ પરથી આવતા ને ત્યારે રોજ મારા માટે ગુલાબ લઈને આવતા. એક દિવસ એવો ના હોય કે મારા માટે ગુલાબ ન લાવ્યા હોય, અને હું એ ગુલાબ એમના હાથે જ મારા માથામાં નખાવતી. સાચે તમારા ભાઈ જેવો પ્રેમ દુનિયામાં કોઈ પતિ ન કરી શકે. ભલે મને ઓછા સમય માટે મળ્યા. આ શું? ગુલાબ? તમને ગુલાબ ગમે છે ને તો મારી એવી ઈચ્છા છે કે તમને ક્યારે છે ને હું ભાઈની યાદ ન આવવા દઉં કે એની કમી મહેસૂસ ન થવા દઉં. તમારે ગમે ત્યારે મને કહેવાનું. તમને અડધી રાતે જરૂર પડે તો તમે મને કહી શકો છો. તમારે કંઈ પણ કામ હોય તો. તમને ખબર છે આ ગુલાબ પણ એ જ લાવ્યા તમારા માટે. એકવાર એ ફરવા જતા રહ્યા અને એ પણ મને કંઈ આવી ના. એમના ઉપર એટલી બધી ગુસ્સે થઈને કે આવું તો તમારું કેવું કામ, અને આવો ધંધો શું કામ કરવાનો કે જેમાં પોતાની પત્નીથી એક દિવસ માટે દૂર જતું રહેવું. અને જુઓ ને આજે એ આવી સારી સારી યાદો આપીને હંમેશા માટે મને મૂકીને જતા રહ્યા. એમને એકવાર પણ નહીં વિચાર્યું હોય કે હું મારી પત્નીથી દૂર જઈશ તો એ મારા વિના કેમ જીવશે. તમને અરે આ તો અહીંયા જ સુઈ ગયા. ઉઠાડું પણ કેવી રીતે? બિચારા સૂતા છે. કંઈ નહીં, હું જ એમના રૂમમાં જઈને સૂઈ જાઉં. અરે છેડો પણ પકડીને જ સૂઈ ગયા છે. હે ભગવાન, મારો ધીર ક્યારે મોટો થશે? જોવો છો ને તમે, આ તમારો નનકો છે ને એ હજુ નનકો જ રહી ગયો, ક્યારે મોટો જ નથી થતો. આ જો મારો છેડો પકડીને સૂઈ ગયો અહીંયા. જવા દે. આમ પણ નીંદર તો આવવાની નથી. બેસીને જ અહીંયા આખી રાત કાઢી નાખીશ. મને પણ ઊંઘ આવી ગઈ અને હજુ અહીંયા જ સૂતા છે. મારે સમજાવવા પડશે કે હવે તમે કંઈ નાના બાળક નથી કે મારા અને તમારા ભાઈની વચ્ચે આવીને સૂઈ જતા એમ અહીંયા સૂઈ જાઓ.
ભાભી જમવાનું બની ગયું કે નહીં? બહુ ભૂખ લાગી છે હો. હા બની ગયું છે. આ જુઓ તો ખરે આટલી બધી બોટલ ભરેલી છે. રોનકભાઈ તમારી સાથે થોડી વાત કરવી હતી. બોલો ને. બોલો. કાલ રાત્રે તમે મારા ઓરડામાં આવીને જ સૂઈ ગયા હતા. હા મને તમે કંઈક બોલતા હતા, વાતો કરતા હતા ને હું જરાક આડો પડ્યો ને મને ઊંઘ આવી ગઈ. મને ધ્યાન જ ન રહ્યું, પણ મસ્ત ઊંઘ આવી ગઈ હતી. હા પણ રોનકભાઈ હવે આવી ભૂલ ન થાય એ જોજો. ભૂલ એટલે એમાં શું ભૂલ થઈ? જો રોનકભાઈ હમણાં સુધી તમે નાના હતા, તમારા જ્યારે મોટા ભાઈ જીવતા હતા ને ત્યારે પણ તમે આવું જ કરતા. અમારા બંનેની વચ્ચે આવીને સૂઈ જતા અને પછી તમારા ભાઈ તમને ઉંચકીને તમારા ઓરડામાં મૂકવા આવતા. પણ રોનકભાઈ હવે તમે નાના નથી, તમારા લગ્ન થઈ ગયા છે. આ તો ઠીક છે નિકિતા કાલે ઘરે નહોતી, નહીતર એ શું વિચારત? નિકિતાને પણ ખબર જ છે કે પહેલા હું એવું કરતો હતો, તો કઈ નવું તો નથી ને. પણ પહેલા અને અત્યારમાં ફરક છે. શું ફરક છે? તમે મારા ભાભી છો, હું પણ તમારો દિયર છું. શું ફરક છે? ઘણો ફરક છે. ત્યારે તમે કુંવારા હતા અને હવે લગ્ન થઈ ગયા છે. ત્યારે નાના હતા, હવે મોટા થઈ ગયા છે. અને ત્યારે તમે ના સમજ હતા, હવે તમને બધી સમજ છે. અરે પણ એમાં કઈ નથી થયું ને ઘરમાં કોઈ હતું જ નહીં, તો પછી શું તકલીફ છે? જો રોનકભાઈ મને આ જરાય નથી ગમ્યું. આગળથી આવું ન થાય એનું ધ્યાન રાખજો. ભાભી યાર, ભાભી તો ગુસ્સે થઈ ગયા લાગે છે. ભાભી આવી રીતે નહીં માને. મારે એમને ચોખ્ખા શબ્દોમાં છે ને કહી જ દેવું પડશે કે મારા મનમાં શું છે. એ હજુ પણ મને નાનો સમજે છે, પણ હું એમને વાત કરી દઈશ. ફૂલ લઈ લો ફૂલ, રંગબેરંગી ફૂલ. બેન ફૂલ લઈ લો, રંગબેરંગી ફૂલ. પ્લાસ્ટિકના છે પણ અસલ જેવા છે બેન. કાકા મારે નથી જોતા ફૂલ, બીજા કોકને જોતા હોય તો એમને વેચો. બેન સારા છે, ઓરિજિનલ જેવા જ છે. કાકા જેના જીવનમાં કોઈ રંગ જ ન રહ્યા હોય એને આ ફૂલનું શું કામ? તમારા ફૂલ સારા છે પણ મારા કામના નથી. આગળ જાઓ. માફ કરજો બેન, પણ હું સમજો નહીં. મારા ઘરવાળા હોત ને તો તમારી પાસે જેટલા ફૂલ છે બધા લઈ લેત, પણ હવે નથી મારા ઘરવાળા રહ્યા કે નથી આ ફૂલની મારે જરૂર રહી. હે ભગવાન, માફ કરજો મને. વાંધો બેન નહીં. એક વાત તો ખોટું ન લાગે તો. હા બોલો ને. બેન તમે તો શણગાર ન કરી શકો, પણ મહેમાનના ટીપાઈ પાસે, ભગવાનના મંદિર પાસે, ત્યાં તો તમે શોભા વધારી શકો ને. ભાઈ મેં તમને કહ્યું ને અમારા ઘરની શોભા જ નથી રહી, તો હવે શોભા વધારવાની શું વાત? મારે નથી જોતા ફૂલ, જાઓ. બેન તમારી માયાને લાગણી જોઈને તો મને એમ થયું કે તમારા હાથની જો બોણી થાય ને તો કદાચ મારો દિવસ સુધરી જાય. ભાઈ એક વિધવાનું મોઢું જોઈને તો બધાના દિવસ બગડી જતા હોય છે, પણ જો મારાથી તમારો દિવસ સુધરતો હોય તો વાંધો નહીં, હું લઈ લઉં છું. એક વાત કહો બેન, તમે જે વાત કરી ને એ બધા કઠોર હૃદયના માણસો હોય ને એના માટેની વાત છે. અમે તો આ માસૂમ ફૂલ હારે રહીને અમે કોમળ હૃદયના થઈ ગયા છીએ બેન. અમે એવું નથી માનતા. હાલો, કેટલા આપવાના મારે? બેન ખુશીથી જે આપશો એ લઈ લઈશ. આમ તો 200 રૂપિયાના છે. હું પૈસા લઈને આવું. બેન આ બે 200ના છે. આ બે 200ના છે? હા બેન. હું પૈસા લઈને આવું. હા. કાકા તમારા પૈસા. ભગવાન કરે કે તમારા બધા ફૂલ આજે વેચાઈ જાય. મેં દાળ મૂકી છે, જાઉં છું.
અરે આ બેનને 300 રૂપિયા આપવાના તો રહી ગયા, એમણે યાદ ન કરાવ્યા અને હું તો વિચારમાં પડી ગયો ને ભૂલી ગયો. હા, માયાળુ માણાના પૈસા ન રખાય. હું જાઉં, આપીને આવું. બેસો, તમારા માટે જમવાનું લેતી આવું. દાળ ભાત રોટલી શાક બધું થઈ ગયું છે. મારે વાત કરવી છે તમારી સાથે. હા બોલો ને. તમે હમણાં શું કહેતા હતા? હું તમારા રૂમમાં સૂઈ ગયો હતો. હા, એ જ કહેતી હતી કે કાલે રાતના તમે આવ્યા પછી હું વાતમાં જ રહી ગઈ અને તમે ક્યારે સૂઈ ગયા મને ખબર ન રહી. એટલે એવું કહેતી હતી કે બીજી વખત આવી ભૂલ ન થાય એનું ધ્યાન રાખજો. નહીંતર આમાં કેવું છે ને કે તમારું લગ્ન જીવન પણ ખરાબ થઈ શકે અને લોકોના મનને પહોંચાતું નથી ને. લોકોના મોઢે હું ગોયણા બાંધવા નહીં જઈ શકું. પણ માનો કે હું એમ કહું કે મેં આ બધું જાણી જોઈને કર્યું હતું. હું ત્યાં તમારી પાસે સૂવા આવ્યો, તમારી બાજુમાં સૂઈ ગયો, મેં તમને ટચ પણ કર્યું. હું ત્યારે જાગતો હતો તો મને ખબર છે કે તમારો મજાક કરવાનો સ્વભાવ છે, પણ હવે રોનકભાઈ આ બધી મજાક બંધ કરી દો. મજાક નથી કરતો. જો ચોખ્ખી ભાષામાં કહું, મને તમે પસંદ છો. તમને ભાન છે કે તમે શું બોલો છો? પસંદ છો એટલે? પસંદ છો એટલે પસંદ છો. મને નિકિતા નથી પસંદ, મને તમે ગમો છો. રોનકભાઈ, તમારી જીભ ક્યાં જાય છે તમને ભાન છે એનું? જુઓ ભાભી, મને ખબર છે કે તમને શું કામ ગુસ્સો આવે છે. તમને એટલે ગુસ્સો આવે છે કે તમને ડર લાગે છે કે સમાજમાં ના કોઈને ખબર. રોનકભાઈ, મને અત્યારે ગુસ્સો નહીં, મને અત્યારે શરમ આવે છે. શરમ આવે છે કે મેં તમને મારા દીકરા જેવા માન્યા. દીકરા જેવી વાત નહીં કરતા. મેં તમને કહ્યું હતું ને કે આપણે તો ફ્રેન્ડ્સ છીએ. ફ્રેન્ડ્સમાં તો બધું ચાલે. અને નિકિતા ઘરમાં નથી, કોઈને કંઈ જ ખબર નહીં પડે. તમે ખરેખર ખરેખર તમે મારા ધણીના નાના ભાઈ છો? તમારા જેવા વ્યક્તિ નથી રહ્યો હવે તમારો ધણી. હું છું ને, હું તમને સાચવીશ. બિલકુલ, નિકિતાને કરતા હું તમને વધારે સાચવીશ. માની જાઓ. દૂર જાઓ મારાથી. તમારી જગ્યાએ કોઈ બીજા વ્યક્તિ મારી ઉપર નજર બગાડી હોત ને તો મને અફસોસ પણ ન થાત. તમે મારા સગા દિયર થઈને મારા ઉપર ખરાબ નજર નાખો છો. તમારામાં કઈ શરમ જેવું છે કે નહીં? બસ હો, હવે આ બધા નાટક બંધ કરો. કાલ સવારે બીજા લગ્ન કરશો કે નહીં તો એની જરૂરત નથી ને. હું છું ને. મારે લગ્ન કરવા હોત ને તો અત્યાર સુધીમાં કરી લીધા હોત. મેં ક્યારે બીજા લગ્ન કરવા માટે વિચાર્યું જ નથી. અને જો મારે બીજા લગ્ન જ કરવા હોત તો હું આ ઘરમાં શું કામ ને હોત? જો મેં તમને મારા મનની વાત કીધી અને એ ફરેમ નથી. મને તમે બહુ જ પસંદ છો અને મારી લાગણી ફરશે નહીં. રોનકભાઈ, છોડો મને. તક્કો કેમ મારી મને? પ્રેમથી સમજાવું છું, સમજ નથી પડતી. તારો મારી નજર સામેથી કીધું ને મેં. છોડો મારો હાથ. આજે તો નહીં છોડો, હવે તો પાડવી જ પડશે. આવું કરે બેન, આ કોણ છે? હું કોણ છું? ઘરમાં કઈ રીતના આવ્યો? બેન, કોણ છે આ નાલાયક? કેમ તમારી પર હાથ ઉઠાવે? મારો નફાવટ દિયર છે આ. બેન આગી ઉભી રહે, થોડીક આગી ઉભી રહે. તું નીકળ, બહાર નીકળ. અમારા ઘરની વાત છે, બહાર નીકળ. તારું ઘર ને મારું ઘર ને શું કરે? તારું ઘર છે તો તું આ કામ કરે છે ઘરમાં? જાને ભાઈ. નિકિતા, તું આવી ગઈ? કાકા, ફોન પણ ન કર્યો. આવ ને. આવ ને નિકિતા. આવી જા. આવ. આ બેગમાં નાખે. હું ફોન ન કર્યો. પાણી લઈને આવ. પાણી લેવા નથી જાવું. પેલા મને ઈ કે આ કોણ છે? કોઈ નહીં, આ તો ફૂલ વેચવાવાળા કાકા છે. કાકા, તમે કેમ પાછા ઘરે આવ્યા? હવે બેન, તે મને 500 ની નોટ આપીને હું તો વિચારમાં 300 આપવાનું ભૂલી ગયો અને તે કાંઈ સંભાળ્યું નહીં. કઈ વાંધો નહીં કાકા, રાખો 500 રૂપિયા. જાઓ અહીંયાથી. શું રાખો? લાવો 500 રૂપિયા. મફત થાય છે? લાવો. મને આ દીકરી આપ્યા હતા, હું એને આપીશ. લે બેન.
લાવ. કાંઈ વાંધો નહીં કાકા, અમારા ઘરમાં બધા એક જેવા જ છે. હા, એને દો કે મને દો, કાંઈ ફરક નથી પડતો. બેટા તારા ઘરમાં બધા આવા માણસો છે? આવા માણસો એટલે કેવા માણસો? મને બેન સાથે વાત કરવા દો. મારી સાથે વાત કરો. તમારી દરેક વાતનો જવાબ આપીશ. પહેલા મારી બેન હારે વાત કરવા દો. બેન, આ લોકો તારી હારે આવું વર્તન કરે છે, તારા પતિની ગેરહાજરી, તોય તો આ ભીગી રહી છે. હશે કાકા, જવા દો ને, ઘરમાં તો આવું બધું હાલતું હોય. કઈ વાંધો નહીં ભાભી, નિકિતા ઘરની જ છે, કઈ વાંધો નહીં. પણ આ નિકિતા, એમાં એવું છે કે હું તને કહું, એમાં શું થયું કે ભાઈ ગુજરી ગયા, ભાભીને એકલું એકલું લાગતું હતું, કામ કરતો હતો ને ભાભી જરાક મારી બાજુમાં આવીને સમજે છે ને બેસી ગયા, પણ એમને કાકાને કંઈક અલગ લાગ્યું હશે એટલે એ આવી વાતો કરે છે, અને કાકા આવ્યા તો ભાભી ખોટું બોલવા લાગ્યા. બસ બસ ખોટું? બસ. મારે તમારા ઘર હારે કાંઈ નિસ્બત નથી. મેં જે આંખો જોયું ને એ કહું છું. આ શું થાય છે તારે? આવો તારો ઘરવાળો છે? એ આવો ઘરવાળો એટલે એટલે સંભાળીને વાત કરજે. તારું મોઢું તું આ ઘરનો નથી. હું સંભાળીને જ બધી વાત કરું છું. આ તારો ઘરવાળો એની ભાભીનો હાથ પકડી અને એની ઇજ્જત લેવાની કોશિશ કરતો હતો, અને હું પૈસા પાછા અપાયો. મોઢું બંધ રાખ તારું. હા, નિકિતા, તું તો ચૂપ જ રે. મને ખબર જ હતી કે હું મારા મમ્મીના ઘરે એક દિવસ આટો મારવા શું જઈશ, પાછળથી તું તારો રંગ દેખાડી જ દઈશ. મેં શું કર્યું છે નિકિતા? તું સાચું ખોટું જાણ્યા વગર એમને મારા ઉપર આરોપ ના મૂક. મને બધી વાતની ખબર જ છે. નથી ખબર એવું નથી. આ મારી ગેરહાજરીમાં બન્યું એવું નથી. મારી હાજરી હોય ને ત્યારે રોનકને આ ભાવે છે, રોનકને આ નથી ભાવતું, રોનક આમ છે, રોનક તેમ છે, ફલાણું જીકડું. કેટલું તું બોલેસ રોનક વિશે? કાલે તો મને પોતાના હાથેથી જમાડતા હતા, મેં કીધું હું જમી લઈશ ભાભી. નિકિતા, બસ બસ બસ. મારી વાત સાંભળ પહેલા, એનો હાથ પછી લેજે. તું છે ને તારા ઘરમાં કૂવો ખોદે છે. તારો પતિ થોડોક તો હરામી બની ગયો છે, અને એને તું પૂરો હરામી બનવા જાય છે. જો તમે આ ઘરના નથી, આ ઘરની મેટરમાં વધારે પડતું ન બોલો. કારણ વગરની મારો ઘરવાળો તમને અહીંયાથી ધક્કા મારીને બહાર કાઢે ને એના કરતાં પહેલા તમે આ પૈસા આપી દીધા છે, નીકળો અહીંથી. અમે ભલે ગરીબ માણસ છીએ, પણ બેન દીકરીની આબરૂ લૂંટાતી હોય ને જ્યાં અમે જીવ આપી દઈએ. હો બેન, એટલે ધ્યાન રાખજે. આ મારી ભલે કાંઈ હગી નથી, પણ આજનું દુઃખ જોઈ અને એનો બાપ થઈને ઊભો છું. લગાવવાય નહીં પણ હાથ ખબર પડે આ ગરીબ મજૂર શું કરીએ કે છે. હા, તો એટલી જ દયા આવતી હોય તો લઈ જા, જાય ને તારા ભેગી. હા, હું એ જ કહેવા જઈ રહ્યો છું. શાંતિ રાખો બેટા. આવા સ્મશાન જેવા ઘરમાં રહી તારી જિંદગીને હુકામે રખતો હોય છે. તારા પરિવારમાં કોઈ નથી? છે કાકા, મારા માવતરે છે અને મારા ભાઈ ભાભી છે, પણ મને નહોતી ખબર કે મારો દિયર મારા ઉપર આવી ખરાબ નજર નાખશે. જો એવી મને ખબર હોત ને તો હું આ ઘરમાં ક્યારેય ન રહેત. બેન, હવે એ સમય આવી ગયો છે. આ ઘર છોડી અને તારા માવતરના આશરે જતી રહે. આવા લોકોની સાથે રહીને તારું જીવન બરબાદ નહીં કર, તારી આબરૂનું લીલામ નહીં કર બેટા. હાલ હું તને લઈ જાઉં, તારા માવતરને મોકલી દઉં. જતી રહીશ નિકિતા, તારે મને ધક્કો મારીને કાઢવાની જરૂર નહીં પડે. તમને શું લાગતું હતું રોનકભાઈ કે હું આ ઘરના મોહમાં, તમારા મોહમાં અહીંયા પડી છું? તને એવું લાગતું હતું નિકિતા કે હું તારા ઘરવાળા ઉપર ખરાબ નજર નાખું છું? અરે તમે તો માં શબ્દ ઉપર કલંક લગાવ્યો છે. હું અહીંયા એટલે નહોતી પડી કે મને આ ઘરનો મોહ હતો, તારો મોહ હતો. ના, તમારા ભાઈએ ભગવાનના ધામમાં જતા પહેલા મારી પાસે વચન લીધું હતું કે તું જીવ જાગ ત્યાં સુધી મારા નનકાને પોતાના દીકરાની જેમ ઉછેર છે, એની જેમ સાચવજે. મને શું ખબર હતી કે એનો નનકો દીકરો પૈણી ગયા પછી આટલો બદલાઈ જશે, કે પોતાની મા ઉપર બુરી નજર કરશે. રોનકભાઈ, તમને નરકમાં જગ્યા નહીં મળે. તમે તમારી મા જેવી ભાભી ઉપર ખરાબ નજર કરી છે, કલંક લગાવ્યો છે આ પવિત્ર પ્રેમને. પણ બસ, હવે મારાથી આ વચન નહીં નિભાવાય. જે વ્યક્તિ મારા ચારિત્ર્યને ખરાબ કરે
એવા ઘરમાં એવા વ્યક્તિ સાથે હું 1 મિનિટ રહેવા નથી માંગતી. તને જે ઈચ્છા હતી ને મને આ ઘરમાંથી કાઢવાની, એ ઈચ્છા પૂરી થઈ. આજ પછી હું આ ઘરમાં ક્યારેય પાછી નહીં આવું, ક્યારેય નહીં. હા તો જા. એક મિનિટ. અને આજ પછી મેં એને દીકરી માની છે. એના જીવનમાં જો ડોક્યું કર્યું છે ને તો ઘરે આવીને બેને મારીશ. ધ્યાન રાખજો. ચાલ બેટા. નિકિતા કેટલું નાટક કરે છે આ. મને તો એમ કે સીધા સાધા છે ભાભી. તું ગઈ ને પછી એનો અલગ જ રંગ હતો. બેબી કામ ડાઉન. મને ખબર છે, મને ભરોસો છે તમારા પર, એટલે તો મેં તમારો જ સાથ આપ્યો ને. હવે તો છે ને હું તને એકલી પિયર જવા જ નહીં દઉં. હું તારી સાથે આવ્યો ને તો સારો, તો હવે તું મને લઈને જ જજે. હવે તો હું તમને 1 સેકન્ડ માટે એકલા નહીં મૂકું. તારા માટે ચા બનાવું? હા. તું બેસ, હું ચા બનાવું.